સેલ્બી હોસ્પિટલ્સ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટર્સની સાથે તેમના વિજયની ઉજવણી કરી। નરોડા સેલ્બી હોસ્પિટલ્સે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી, જેમાં 200 કેન્સર સર્વાઈવર અને તેમની સારવાર કરનારા ડોક્ટર્સો એક સાથે આવ્યા હતા। અને મારે ખાસ બધા દર્દીઓને એવું કહેવું છે કે કોઈ બી કેન્સરનું તમને શક્યતા હોઈ શકે તો કોઈ ગભરાવાની જરૂર નથી। આપણે પહેલાં એનું નિદાન કરવું પડે। નિદાનમાં એની બાયોપ્સી છે, રિપોર્ટ છે, અને ખાસ અત્યારે આપણા માટે સારું એવું છે કે સરકારશ્રીના અથાગ પ્રયાસોથી પેટ સ્કેન નામનો એક રિપોર્ટ છે, જે પહેલાં બહુ જ મોંઘો છે, એ અત્યારે મા યોજના અથવા તો આયુષ્યમાન યોજનામાં કવર થાય છે। એટલે આપણે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ કે પહેલાં અમારા રિપોર્ટ કરાવવો હોય તો અમારે બહુ જ બધી વખત વિચાર કરવો પડતો હતો, પણ હવે આ પેટ સ્કેન નામનો રિપોર્ટ એ સેલ્બી હોસ્પિટલની અંદર આયુષ્યમાન યોજનામાં ફ્રી થઈ જાય છે। આ કાર્યક્રમ જીવન જીવવાની આશા અને કેન્સરને જીતવા માટે તબીબી વિજ્ઞાનની શક્તિની ઉજવણી હતી। કેન્સરને હરાવી આગળ વધેલા દર્દીઓએ તેમની પ્રેરણાદાયી વાર્તાઓ ડોક્ટર્સ અને અન્ય લોકો સાથે સાझा કરી હતી। આ બધા જ દર્દીઓને સેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સારવાર આપવામાં આવી છે। આ કાર્યક્રમ દર્દીઓની પરિસ્થિતિ સાથે લડાઈની ભાવના અને કેન્સરને દૂર કરવામાં મદદ કરનાર ડોક્ટર્સની નિષ્ઠાને બિરદાવવાનો હતો। ડૉક્ટર વિરાજ લવિંગિયા, ઓન્કોલોજી વિભાગના વડા ડૉક્ટર અભિષેક જૈન, વરિષ્ઠ થોરાસિક કેન્સર સર્જન ડૉક્ટર ભાર્ગવ મહારાજા, વરિષ્ઠ કેન્સર સર્જન ડૉક્ટર ધર્મેશ પંચાલ, વરિષ્ઠ કેન્સર સર્જન ડૉક્ટર શિવમ પંડ્યા, કેન્સર સર્જન ડૉક્ટર ઐશ્વર્યા રાજ, કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ ડૉક્ટર અંકિત ઠક્કર, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને ડૉક્ટર હીરક વ્યાસ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને ડૉક્ટર મિતાંશુ શર્મા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। કેન્સરમાં મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળતા કેન્સરોમાં મોં અને ગળાનું કેન્સર, કે જે તમાકુ ખાવાની વાઇડસ્પ્રેડ હેબિટ ગુજરાતીઓમાં હોવાને કારણે એનું પ્રમાણ સૌથી વધારે છે। સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધારે, પુરુષોમાં સ્મોકિંગને કારણે ફેફસા અને અન્નનળીના કેન્સરનું પણ પ્રમાણ ઘણું વધારે છે। સેલ્બી હોસ્પિટલ ખાતે આ તમામ કેન્સરોને જુદી જુદી અનેક પદ્ધતિથી સારવાર કરવાની અને પેશન્ટને ક્યોર કરવાની બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે। 11 ડૉક્ટરોની ટ્રેન્ડ પેરામેડિકલ સ્ટાફ, એ બધાની ફેસિલિટીઝ અવેલેબલ છે, અને એને અમે સક્સેસફુલી છેલ્લા 20 વર્ષથી વધારે આ ફિલ્ડમાં એટલે કેન્સર ટ્રીટમેન્ટના ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ। અને હવે વધારે કોન્સન્ટ્રેશનથી એટલા માટે કામ કરવું છે કે અમે જોઈએ છે કે ઉત્તરોત્તર દરેક વર્ષે કેન્સરના પેશન્ટોની સંખ્યામાં અગાઉના વર્ષ કરતાં વધારો ઘણો થવા માંડ્યો છે। સેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SCRIએ કેન્સરના વધતા પ્રમાણને કંટ્રોલ કરવા માટે એક અવેરનેસ ડ્રાઈવ અરેન્જ કર્યો હતો, જેના અંદર આપણે આજે લગભગ 200થી વધુ પરિવારો સાથે જે કેન્સરના યુદ્ધમાં જીત્યા છે, કેન્સર સર્વાઈવર છે, રાધર કેન્સર ટ્રુ વોરિયર્સ છે, જે આ ગંભીર એવી બીમારીને પાછળ પાડીને આગળ વધ્યા છે, એવા પેશન્ટ્સ અને એમના સગાઓ સાથે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સેલ્બી હોસ્પિટલ પૂર્વથી પશ્ચિમ અમદાવાદ સુધી વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ ચેન which provides the comprehensive cancer care under one roof for all the patients. કેન્સર સામે લડત આપી આજે ફરી એકવાર સામાન્ય જીવન જીવતા વિજેતાઓએ કેન્સર સામેની તેમની જીતની વાતો કરી હતી। આવો જ એક યુવાન કે જેને કોલોરેક્ટલ કેન્સર સામે લડત આપી હતી। સેલ્બી હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડૉક્ટર વિરાજ લવિંગિયા દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે। મળશે દરરોજ ઇનામ જીતવાની તક। અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે।